અમદાવાદની અંદર મહાનગરપાલિકાની ચૂંટણીના ભારે પડઘમ છે તે વાગી રહ્યા છે। ત્યારે અમદાવાદ મનપાની ચૂંટણીમાં બૂથ કેપ્ચરિંગનો ભય અપક્ષ ઉમેદવાર અનિતા ઠાકોરે કરી ચૂંટણી પંચમાં ફરિયાદ। અલગ અલગ બૂથના નામ આપીને કેપ્ચરિંગ અટકાવવાની પણ કરી માંગ। લાંભા વોર્ડ નંબર 46ના અપક્ષ ઉમેદવાર છે અનિતા ઠાકોર। અનિતા ઠાકોર અને કાળુ ભરવાડ બંને લાંભાથી લડી રહ્યા છે ચૂંટણી। ભાજપ કોંગ્રેસના કાર્યકરો ધાક ધમકી આપતા હોવાની પણ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી। સાથે જ કાળુભાઈની સભા નજીક બ્લેક થારમાં આવી અને ડરાવવાનો પણ પ્રયાસ છે તે કરવામાં આવ્યા હોવાના આક્ષેપો લગાડવામાં આવ્યા। અપહરણ કરી જવાની પણ ધમકી આપતા હોવાની ફરિયાદ છે તે દાખલ કરી। અનિતા ઠાકોરે લાંભાના જ અન્ય ઉમેદવાર વિરુદ્ધ કરી ફરિયાદ। લાંભાથી ઉભેલા અન્ય પક્ષના ઉમેદવાર વિરુદ્ધ પણ ફરિયાદમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો। ભરવાડ ઉમેદવારથી ડરીને ભયભીત થયાનો ઉલ્લેખ છે તે પણ આની અંદર કરવામાં આવ્યો છે। એટલે કે હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદની અંદર એ બૂથ કેપ્ચરિંગ જેવી ઘટનાને લઈ પણ ચૂંટણી પંચની અંદર ફરિયાદો છે તે આપવામાં આવી છે। અમદાવાદની અંદર કે જ્યાં લાંભા વોર્ડ નંબર 46ના અપક્ષ ઉમેદવાર છે અનિતા ઠાકોર અને તેની સામે ઉમેદવાર છે તે તેમને ડરાવતા ધમકાવતા અને ધાક ધમકી આપી અને અપહરણ કરવાની વાત કરતા હોવાની ફરિયાદ અનિતા ઠાકોરે ચૂંટણી પંચને કરી છે। સાથે જ બૂથ કેપ્ચરિંગ જેવા અનેક મુદ્દાઓ ટાંકી અને તેમને આક્ષેપો કર્યા છે કે આ દિવસોની અંદર અહીંયા મોટા પ્રમાણની અંદર બોગસ વોટિંગ થવાની શક્યતાઓ છે અને તેના જ કારણે અત્યારે મામલો છે તે ગરમાયેલો જોવા મળી રહ્યો છે। એક બાજુ એ રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે ને તેની વચ્ચે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં એ ચૂંટણી પંચની અંદર હવે ફરિયાદો છે તે પણ શરૂ કરવામાં આવી છે। ક્યાંક ધાક ધમકીથી તો ક્યાંક ડરાવી ધમકાવીને એ મત છે તે કબજે કરવા માટેની આ છેલ્લી રણનીતિઓ છે તે ઉમેદવારો અપનાવી રહ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।